હું પહેરીને આવ્યો ફોર્મલ અને મારે કોમ્બિનેશન જોવા શૂઝ ઘડિયાળ હા અને નોકરીમાં જઈને ફોર્મલ પહેરવાનો છે એમાંય કંટાળી જાય પછી 365 દિવસ કે રવિવાર ના આવે હવે મારા જોડે ફોટા પાડવાની ઈચ્છા બોન માથું ઓરાવે ને ભાઈ દર્પણ બનાવે ફોટા પાડી પાડીને મેમરી કાર્ડ ભરાવે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આપણે જઈ રહ્યા છીએ કોલેજ તો કાલે લોકોનો મેસેજ આવ્યો મારામાં કે તું ટ્રેડિશનલ પહેરીને આવજે એટલે ફોર્મલ પહેરીને આવજે પણ મેં ના પાડી દીધી ફોર્મલ હું પહેરીને તો આવ્યો છું પણ એ લોકોને ના પાડેલી પહેરવાનું તો વોટ્સઅપમાં કાલે મેસેજ આવ્યો કોન્ફરન્સમાં મોબાઈલ થયો તો મેં એ લોકોને એવું પ્રેન્ક કર્યો કે હું પહેરી નહીં આવું તમારે જે કરો એ કરી લેજો તો હું પહેરીને હાલ જવું હવે એ લોકોનું રિએક્શન કેવું આવશે ને એ આપણે ચેક કરવાનું તું કોલેજમાં આવી ગયો પબ્લિક અમારી જે આવી તૈયાર થઈ પછી બીજાના ઘેર હાડી પહેરવા ગયા બીજા જે બસમાં આવે લોકો બસમાં આવે ના તમારા લોકોને ડેટ સેલિબ્રેટ નહોતો કરવાનો હું પહેરીને આવ્યો ફોર્મલ અને મારે કોમ્બિનેશન જોવા શૂઝ ઘડિયાળ હા ચમ સર તો જબરદસ્તી કરાયું મારા જોડે તો મારે નહોતું કરવું મારા મેસેજ નાખી હું કાલે મોબાઈલ આવ્યો એ લોકોનું કોન્ફરન્સમાં તે મેં એ લોકોને કીધું હું તો પહેરી નહીં આવું તે કોન્ફરન્સમાં લીધો પછી મેં તો કાફીને એરોપ્લેન મોડમાં મૂકી દીધું પછી મારા મેસેજ આવવા માંડ્યા પહેરીને આવજે ને ભાઈ પહેરીને આવજે મેં કીધું મારા જોડે નહીં મારા જોડે પતી ગયું તો કહેતા આપવાનું પહેરીને આવજે તે મેં કીધું મારા પપ્પા નહીં પહેરતા મારા પપ્પા જીન્સ જ પહેર્યા ખાલી તો એ લોકોએ કર્યું પછી મેં કીધું નવરાત્રી નહોતો હોય ને એટલે મેં કીધું પહેલે આવવા દે આ વખત આ લોકોને પછી કાલથી તો આવવા નહીં કોલેજ ફોર્મલ ડે એક દાડો ઉજવવાનો હોય ને એટલે ગમે પછી નોકરીમાં જવાનું હારીમાં જવાનું હાડી પહેરવાની થાય ને તાણા નહીં ગમે અત્યારે બધા ઊભા થઈને ફોટા પડાવશે અહીંયા આ છોકરા અહીં ફોટા પડાવો ના પડાવો પણ આ પહેરીને ના આવી ખબર નહીં એમ ના પહેરીને આવી આપણા હીરો તૈયાર થઈને આવી ગયા અત્યારે બધાને ગમશે બધા ડે ઉજવવાનો બ્લેક એન્ડ વ્હાઈટ નહીં બધા પણ જ્યારે હારીમાં જઈને પહેરવાનું થાય ને હાડી એટલે તાર નહીં ગમે તાર ટી શર્ટ ને જીન્સ પહેરવાનું ગમશે અને નોકરીમાં જઈને ફોર્મલ પહેરવાનું થાય એમાંય કંટાળી જાય પછી 365 દિવસ કે રવિવાર ના આવે ખસે આ લોકો અત્યારે ગમા ને એક દિવસ માટે આ બધું કામ નહીં કરવાનું બહુ ફોટા પડાવે ને એટલે આ બધું ગમા નહીં ગમા ઘડિયાળમાં હવા બહાર થયા પછી ફોટા પાડવાનું બંધ નહીં થતું ફોટા પાડીને બીજાના મેમરી ભરતી હતી પણ ફોટા પાડવાનું બંધ નહીં થતું જી ટ્રેડિશનલ ડે ઉજવવા આવ્યા હતા ડ્રીમ્સ જોડે ફોટા પડાવશે એના ડ્રીમ્સ જોડે અને મેં માણસો જોડે પણ એ ડ્રીમ્સ જોડે ફોટા પડાવવા અને પોઝ તો જોયા મેચિંગ કર્યું હેવી પોઝ નહીં પતી ફોટોગ્રાફી આ લોકોની ખબર નહીં કેટલી ફોટોગ્રાફી ફોટા પડાય ને આ લોકો બેસી ગયા થાકે આવો ફોટા પડાય તો ખાડીને કમ્ફર્ટેબલ હવે શું ચાલતા નહીં ખાવ હવે મારા જોડે ફોટા પાડવાની ઈચ્છા એટલે બસ લે હવે આલ્બમ બનાવવાનો કહું પછી તમારો હા આલ્બમ બનાવવાનો પત્તા નહીં ફોટો દિવસ અમારા પરમ મિત્ર જે શર્મા પહેલા બ્લોગમાં દેખાયા પછી તો બ્લોગમાં દેખાયા નહીં કેમ નતા આવતા પછી બીમાર થઈ ગયા એ બીમાર છે ને કઈ બ્લોગમાં ના આવ્યા પછી અને અત્યારે બે ઉજવવા આવ્યા सारी दुनिया का बोझ हम उठाते देखो साड़ी पहरीने आया लोग ઊંચું કરવામાં આપી દીધું મને બી આપી જો આ ભાઈને પકડાઈ દીધું પેલા બેન નતા પહેર્યા સાડી તેમને પકડી દીધું અને સાડીવાળા એકદમ ફેશન આપીને ઊભા રહ્યા કમ્પ્લીટ આમ ટીક ટોપ થઈને અને અહીંયા અમને બેગ એક તો આ બેગ ને કમર પાછળવાળા એ બેગ કોલેજનું ફોટોશૂટ પતાવીને
આપણા બીજા ઘેર આપણા ગાંધીનગરમાં ચાર જો કોલેજમાં જોવા ના મળે ને તો અમે અહીં જોવા મળે, બીજે ચોય ના જોવા મળે અને ડાયરેક્ટ પછી ઘેર. બાકી યોગીમાં અને પતિકા જોવા મળીએ. હા એ જ મારો ભાઈબંધ. હા આ મારો ભાઈ બોલો. આ એનો ભાઈબંધ. શું નામ હતું? ભવ્ય. ભવ્ય. આ મારો ભાઈબંધ, આ એનો ભાઈબંધ. અને ભાઈબંધ હેડે બીજા ભાઈબંધ જોડે. એ લોકો ત્યાં બેઠા, એ લોકો પહેલાં આવી ગયા. મારા બુક્સ લેવાની હતી, મેળ આવે એના માટે હું બુક્સ લેવા ગયા, અમે 3 જણા. અને હવે ગચાના ફોટોશૂટ હવે અહીં જાય બાકીના બીજા હવે ફોટોશૂટમાં મળે ડાયરેક્ટ. આ બોન માથું ઓરાવે ને ભાઈ દર્પણ બનાવે, ફોટા પાડીને મેમરી કાર્ડ ભરાવે. એક આ બાજુ પાડા, એક આ બાજુ પાડા, બધા અલગ અલગ એક અહીં ફોટા પાડી કેમેરો ફાટી ગયો, પણ ફોટા પાડવાનું બંધ નહીં થતું આ લોકોને. અને ફુવારા ચાલુ છે એક તો પહેલી બાજુ. તો હમણાં અમારું ઇન્ટરવ્યૂ થયું આ સર અને મેડમ જોડે, જેમની યુટ્યુબ ચેનલ અમે આવશું. અમે એમને ઇન્ટરવ્યૂ કે અમારા વેલેન્ટાઇન ડેના વિશે, જે અમે આજે ટ્રેડિશનલ ડે છે ઉજવ્યો ને એના વિશે. અને યસ ભાઈ, હું એમ કહેતો હતો આ ભાઈએ અને આમના જેટલા બી ફ્રેન્ડ્સ છે ગર્લ્સ બોયઝમાં, એ લોકોએ બહુ જ સરસ આન્સર આપ્યા છે. બાકી ઇન્ટરવ્યૂ તો શોર્ટ હોય છે, પણ એટલું ઇન્ટરેસ્ટિંગ આન્સર આપ્યા કે લાંબો થઈ ગયો મારાથી. મારે સ્ટોપ કરવાની ઈચ્છા જ નથી થતી. ગુડ. બસ આમની યુટ્યુબ ચેનલમાં અમે આવીશું. કઈ રીતના તમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું? સ્ટાર્ટ તો એ રીતે કર્યું હતું કે ફ્રી ટાઈમ હતો, અને બાકી યંગ બોયઝ જે ફ્રી ટાઈમમાં કરે છે, સિગરેટ, ડ્રગ્સ, સ્મોકિંગ, મસાલો, એ બધું મને નહોતું કરવું. સ્પોર્ટ્સમાં હતો, અને સ્પોર્ટ્સમાં શું બોડીની કેપેસિટી હોય, તો જ્યારે ફિઝિકલ એક્ટિવિટી ન કરી હોય પણ મેન્ટલી એક્ટિવિટી કરી હોય તો શું કરી શકે, તો યુટ્યુબ વન ઓફ ધી ઓપ્શન હતો. ચાલુ કરી ચેનલ, અને કરતાં 2.5-3 વર્ષમાં લગભગ 27,000 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા. બરાબર. અમે આવી ગયા પછી પણ અમે ચાલુ કેટલા બધા લોકો જોડે કરેલું, અને અમે બધા 2 એક્ટિવ બધા પોતપોતાનું કરીને જતા રહ્યા કે અમારે મોડું થાય, અમારે આ કરવાનું તે કરવાનું, ઘેર કાંઈ ના હતા પપ્પાનું. એક અનવાજ નાના થાય જેના બ્લોગ બનાવતા, એટલે કોઈ રહેતો નહીં પોતાની વાતો પર. તમારે જે કરો ને એ જ કરાય, બીજા માટે ઊભો નહીં રહેવાનું કદી જીવનમાં. મેં કીધું 5 મિનિટમાં આવી. હા, એમાં તો બધા દોવામાં નાહી જ યાર. 5 મિનિટમાં આવી કીધું કામ હું આવું છું. ફોનના પતે 5 મિનિટથી હું અહીંયા આવી રહ્યો. 2 મિનિટ તને ત્યાં પૂછ્યું તો મને હેડ, એના પછી મને 40 વખત મને કીધું કે હેડ બધા કહું 5 મિનિટમાં આવું, 5 મિનિટમાં આવું. એમાં તો બધા એવા નાઠા ને ભાઈ હું બોલું એટલે પબ્લિક આવી ભાઈ, તમે વખાણ કરતા કરો ને તો એમને સારા લાગે, અને એમના અમે બોલો ને તો એમને ખોટું લાગે. એટલે આવા માણસો જોડે રહેવા નહીં. આવા માણસો પોતપોતાનું જ કરે બધા. ત્યાં આ બાજુ ફોટા પડાવવા, ત્યાં આ બાજુ ફોટા પડાવવા. આપણે ગ્રુપ રીલ બનાવવાની હોય, કીધું હતું આપણે ગ્રુપ રીલ બનાવીશું. લાયક જ નહીં યાર એન્જોય કરવા. એટલા હવે અમે અમારું કહીએ જે વિચારશું, અડધો કલાક અંદર કોઈ ઊભો ના થાય પણ કહીએ તો એટલે જે અમે અમારું વિચારશું, અમારે જે કરવું હોય, બીજાનો પણ નહીં રહીએ. તમે ન રહેતા એટલે જીવન એમાં નીકળી જાય. તમે આ રીતના એકલા ઊભા રહી જાઓ અને બધા જતા રહેશે. આ વિડીયો ગમે તો લાઈક કરો, કોઈ પાર્ટ ગમે તો કમેન્ટ કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો. બસ મળી એક નવા બ્લોગ સાથે. બી સેફ એન્ડ ગુડ નાઇટ. બાય બાય.